અત્યારે જોડાઈ ગયા છે એસટી નિયામક જેબી કલોત્રા. સાહેબ, આવી સિચ્યુએશન કેમ આવી, કેમ આ હેરાનગતિ લોકોને સહન કરવાનો વારો આવ્યો? એમાં આપણે ઉપરના ભાગે જે કોમર્શિયલ છે એની અંદર ત્યાંથી પાણીની એક લાઈન છે લીકેજ થવા પામેલી છે. એ પાણીનું લાઈનનું લીકેજિંગનું કામ છે એ ચાલુ છે અને આજ સાંજ સુધીમાં એ કામગીરી છે એ પણ પૂર્ણ થઈ જશે. એ જે અમારા પીપીપી બસ સ્ટેશન જે સંભાળે છે એમને અમે નોટિસ પણ આપી દેવામાં આવેલી છે આ બાબતે. 140 કરોડનો ખર્ચ અને આવી કામગીરી સર? અમે એ બાબતે એમની જે નેગ્લિજન્સી છે એ માટે નોટિસ અમે આપી દીધી છે. નહીં, પણ લીકેજ થઈ રહ્યું છે તો એ તમે ક્વોલિટી એશ્યોરન્સ નથી મેળવતા? ક્વોલિટી ઇન્સ્યોરન્સ પણ હોય જ છે, એવું નથી મેડમ કે નથી હોતું, પણ એમાં જે માનો કે કોઈ અંદર પાણીની બાય મિસ્ટેક કોઈ એમની લાઈન છે લીકેજ થઈ ગયેલી છે, એની જે નેગ્લિજન્સી છે એની સામે અમે કાર્યવાહી ડિપાર્ટમેન્ટલી એમની સામે એક્શન છે એ લઈ લીધા છે. શું અને એક્શન એમને જાણ લીધા? પણ થઈ ગઈ. એમને એ માટે અમે નોટિસ પણ આપી દીધી છે અને અમારા એગ્રીમેન્ટ મુજબ એમને જે કોઈ પણ દંડ થવા પામશે એ પણ એના માટે પણ અમે નોટિસ આપી દીધેલી છે. નહીં, એટલે જે ખાનગી ડેવલપર્સ છે જેમને આપે જવાબદારી સોંપી છે એમને ખાલી નોટિસ જ આપી છે બસ? નોટિસ પ્લસ અમારે જે ફાઇન થતો હશે એગ્રીમેન્ટ મુજબ એ પણ અમે કરી દીધેલું છે. અને એની શું ગેરંટી કે હવે ભવિષ્યમાં બીજે ક્યાંય આવું નહીં થાય? એ પણ અમે એને ટેસ્ટિંગ માટે કહી દીધેલું છે કે કોઈ પણ જગ્યાએ લીકેજ ન થાય એના માટે તમે અત્યારથી પણ ટેસ્ટિંગ કરી લો, કોઈ પણ પાણીની પાઇપ છે લીકેજ ન થાય. એક છેલ્લો સવાલ, આ જે ખર્ચ થશે લીકેજના સમારકામનો એ ખર્ચ કોણ ભોગવશે? એ પણ એજન્સી જ ભોગવશે, જે બસ સ્ટેશનની જે એજન્સી સંભાળે છે એ જ ભોગવશે. એમાં કોર્પોરેશન ₹1 નહીં ભોગવે.